અમે મહિના દોઢ મહિના એટલે ગામ સભા અમારે હતી ત્યારે મેં પાંચ મુદ્દા બાબત મેં લોકોને ચર્ચા કરી હતી. વહીવટદાર હતા, તલાટી મંત્રી હતા, હંધાઈ ભેગા છતાં મેં વાત કરી કે ભાઈ આ ટાંકાની હલાખી એવી અમારે છે. કાલ સવારે રેસિડન્ટ હંધાઈ પાછળ જે છે આ ટાંકો કોઈ કારણે તમે પાડો જો પડશે ને તો પાછળના હંધાઈ જેટલા કોઈ માણસ કે છોકરા કોઈ દબાઈ જાય આની જવાબદારી સરકારની, તમારી પંચાયતની, સરકારની આવે. તો દોઢ મહિના પહેલા આપણે રજૂઆત છતાં ગામ સભાની અંદર એવી વાત કરી તો આજની તારીખમાંથી આ લોકો ધ્યાનમાં આપણી વાત નથી. જો આ પરિસ્થિતિ અમારી કડિયાની છે ટાંકાની. 1999માં ટાંકો બાંધ્યો, એટલી વારમાં પતી ગયો. આ છે હું આ મને એ નથી સમજાતું. આવું બધું હિસાબ તો કોઈ જે કરોડો રૂપિયાને તમે ખર્ચો ક્યાંક સારું કરો એમ કહો. અમે કોઈનો વિરોધ કરવા નથી આવે, પણ ખરેખર તમે ધ્યાન દો, હારે માર્ગે તમે કરો, સારા કામ કરો. આ જોઈ લો, આ ઓછા 20 થી 25 વર્ષની ટાંકાની હલાકી તમે જોઈ લો આજની તારીખમાં. આ પડશે, પવન હોય છે પડશે. કોઈના મકાન પાછળ જોઈ લો આજની તારીખમાં મકાન હતા રીએ છે, એ બિચારા જાહે ક્યાં? આ જવાબદારી કીની આવે? પંચાયતની આવે કે સરકારની આવે? એ કઈ અમને સમજાતો હજી કોઈ અમારી વસ્તુ કે ધ્યાનમાં નથી લીધી.